કડદાકાંડમાં ખેડૂતો માટે લડત લડતા રાજુ કરપડાએ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી એક સવાલ થઈ રહ્યો હતો કે શું રાજુ કરપડા ભાજપમાં જોડાશે। ત્યારે આજે સવારથી જ એક ચર્ચાએ વેગ પકડ્યો છે અને એ પણ સત્ય છે કે 12:30 થી 1ની વચ્ચે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ સાથે જ્યારે અમે વાત કરી આ મુદ્દે ત્યારે તેમણે કહ્યું કે અમે લોકો તો પહેલેથી કહી રહ્યા હતા કે રાજુ કરપડા છે ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ મુજબ આક્ષેપ કરી રહ્યા છે અને હવે એ સાબિત થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી જે આક્ષેપ રાજુ કરપડા પર કરી રહી હતી તે સત્ય છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી રાજુ કરપડાને લઈને રાજકારણ ગરમાયું હતું, ચર્ચાઓ થઈ રહી હતી, વિવાદ થઈ રહ્યા હતા, એ બધા પર આજે બ્રેક લાગવાનો છે કારણ કે આજે ઓફિશિયલી રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। સાથે જ અમે જ્યારે પ્રવીણ રામ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પ્રવીણ રામે જે પ્રમાણે વાત કરી કે આમ તો હું શુભેચ્છા આપું છું કે જે પ્રમાણે બિનરાજકીય રીતે લડવાની રાજુ કરપડા વાત કરી રહ્યા હતા તો હવે એ જનતાના પ્રશ્નોને લઈને જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો આક્રમકતા સાથે કામ કરે કારણ કે આમ આદમી પાર્ટીમાં તેઓ જ્યારે હતા ત્યારે આક્રમકતા સાથે અધિકારીઓ સાથે વાત કરતા હતા, એવી જ આક્રમકતા ફરી ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાય છે તો એ જાળવી રાખે। સાથે જ તેમણે કહ્યું છે કે અત્યારે એ સાબિત થઈ રહ્યું છે કે અને જે પ્રમાણે આમ આદમી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીના ઇશારે ક્યાંક રાજુ કરપડા છે આક્ષેપ કરી રહ્યા હોય, સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હોય અને સમગ્ર ઘટના થઈ રહી હોય તેવા આક્ષેપ કરી રહી હતી તે અત્યારે સત્ય થઈ રહ્યા છે। શું કહી રહ્યા છે પ્રવીણ રામ તેના પર નજર કરીએ। પ્રવીણભાઈ, જે પ્રમાણે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો ત્યારબાદથી એક ચર્ચાએ વેગ પકડ્યો હતો કે હવે રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને આજે વિધિવત રીતે જોડાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, શું કહેશો? જુઓ, અમે તો ડે 1 થી વાત કહી રહ્યા હતા કે એ પોતે બીજેપી ની અંદર જોડાવાના છે અને હળદર ખાતે જે ખેડૂતોનું આંદોલન થયું એમનો ક્યાંક ને ક્યાંક સોદો થઈ ગયો છે, ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયો છે। આ તમામ વાતો અમે તો પહેલાથી જ જનતા સમક્ષ મૂકી રહ્યા હતા અને મારું એવું માનવું છે કે ખેડૂતો સાથે એક જોવા જઈએ તો આઘાત છે, ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો હોય એવું ચોક્કસથી આ વાત બહાર આવે છે અને છતાં પણ હું તો એવું માનું છું કે જે કંઈ પણ હોય હું એમને ત્યાં જઈ રહ્યા છે તો એમને શુભકામનાઓ પાઠવું છું અને ત્યાં ખેડૂતો માટે જેમ પહેલા લડતા હતા, ખેડૂતો માટે અધિકારીઓ સામે જેમ ઝઘડતા હતા એમ ઝઘડતા દેખાય તો અમને સારું લાગશે, આવું અમારું માનવું છે। પ્રવીણભાઈ, એક મહત્વનો સવાલ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે અને એ પહેલા રાજુ કરપડાનું જોડાવું તમને નથી લાગી રહ્યું કે ક્યાંક ને ક્યાંક પાર્ટીઓને એટલે કે વિપક્ષને ક્યાંક ને ક્યાંક એક નડતરરૂપ સાબિત થશે? જુઓ, એ તો ન જોડાયા હોત તો પ્રજા અસમંજસમાં રહેત કે શું છે, એમણે જે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા એમાં ક્યાંક પ્રજાને અસમંજસની સ્થિતિ રહેત કે વાસ્તવિક સ્થિતિ શું હશે। પણ જયારે હવે એ જોડાઈ જ રહ્યા છે ત્યારે પ્રજા અને ખેડૂતોને ક્લિયર થઈ ગયું છે કે ભાઈ આક્ષેપો જે હતા એ માત્ર પાયાવિહોણા આક્ષેપો હતા અને એ કોઈ જગ્યાએથી કહેવામાં આવતા પ્રિન્ટેડ આક્ષેપો હતા। એટલે મારા ખ્યાલથી હું તો એવું માનું છું કે આ જોડાણથી આમ આદમી પાર્ટીને ફાયદો થશે। એનામાં બિન રાજકીય કઈ હોતું જ નથી, રાજકીય જ છે। જયારે માણસ રાજકીય પ્લેટફોર્મ ની અંદર હોય ત્યારે એમાં બિન રાજકીયના તો ખાલી નાટકો હોય છે, બાકી બધું રાજકીય જ હોય છે અને હવે તો આજે વિધિવત રીતે જોડાણ થાય છે તો હવે પછી બિન રાજકીય શબ્દોનો કોઈ મતલબ જ નથી, બધું રાજકીય છે, પ્લાન્ટેડ છે અને પહેલાથી રાજકીય હતું અને અત્યારે ઓફિશિયલી રાજકીય થઈ રહ્યું છે। જી પ્રવીણભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર। હવે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।